હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પહેલું કાવ્ય પહેલું ચેપ્ટર પ્રાણી માત્રને જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને ધોરણ 7ના તમામ વિષયના વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ચેપ્ટર 1 પ્રાણી માત્રને। પ્રશ્ન 1 આપેલા શબ્દ જૂથ માટે સાચો વિકલ્પ પસંદ કરો। ખોટું લાગવું એટલે કે માઠું લાગવું, ખપ લાગવું એટલે કે ઉપયોગમાં આવવું, મધ્યમ માર્ગ લેવો એટલે કે વચલો માર્ગ લેવો, ટેક વણવી એટલે કે સંકલ્પને વળગી રહેવું। ત્યાર પછી પ્રશ્ન 2 જોતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ 7ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોતા હોય, પાઠની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયના વિડીયો, સ્વાધ્યાયન પોથીના બધું તમને મળી જશે। ક્યાંથી? તો આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી 3 થી 12 ધોરણના તમામ વિષયના સરસ મજાના પાઠ્યપુસ્તકી પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, પ્રથમ પરીક્ષાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ વર્ક, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર ઉપર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમારે પસંદ કરી વિષય પ્રમાણે સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પૂર્તિના પાઠ વિડીયો જોઈ શકશો। પ્રશ્ન 2 ઉદાહરણ મુજબ રેખાંકિત કરેલા શબ્દોના સમાન અર્થવાળા શબ્દો લખો। પૂરેપૂરો એટલે કે સંપૂર્ણ, નેક એટલે કે પ્રમાણિક, વંદન એટલે કે નમન, દયા એટલે કે રહેમ, દિલથી એટલે કે અંતરથી, યાદ એટલે કે સ્મરણ સ્મૃતિ, જીવન એટલે કે જિંદગી, હંમેશા એટલે સદા। પ્રશ્ન 3 વિરોધાર્થી શબ્દો લખો કાવ્યમાંથી શોધીને। હિંસા અહિંસા, સંસારી સંન્યાસી, અધર્મ ધર્મ, વિસ્મરણ સ્મરણ, અન્યાય ન્યાય, પૂર્ણ અપૂર્ણ, નીતિ અનીતિ। ચલો નીચે આડા અવડા અને અધૂરા વાક્યો લખેલા છે, જે ઉદાહરણ મુજબ ભેગા કરી સાચા વાક્યો લખો। જેમ કે અહિંસા આચરનાર મહાવીરને નમન, એવી રીતે જન સેવાના પાઠ શીખવનાર બુદ્ધને વંદન કરીએ, રહમ નેકીના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલમાં રહેજો, દિલમાં પવિત્રતા રાખનાર જસ સોચતી વિશ્વ શાંતિમાં મદદ કરજો, જીવનમાં ટેક લેનાર રામ અંતરમાં વસજો, યોગી અને નિર્લેપી રહેનાર કૃષ્ણ અમારા મનમાં રહેજો। કૌંસમાં આપેલા સંયોજકો પસંદ કરીને ખાલી જગ્યા પૂરું। આસ્થાને તેના પપ્પાએ શાળામાં જવાની ના પાડી છતાં પણ તે શાળામાં આવી। જો મહેનત કરશો તો સફળતા મળશે, નિષ્ફળતા મળે તો પણ નિરાશ થવું નહીં। પરીક્ષામાં સોનલે મને પેન આપી, નહીતર હું પરીક્ષામાં શું લખત। શાળા સરસ્વતીનું મંદિર છે એટલે આપણે સુઘડતા રાખવી જોઈએ। જો તમે વૃક્ષ વાવશો તો વરસાદ આવશે। જોડણી સુધારીને લખો। નીતિ મહાવીર, અહિંસા ક્ષમા સિંધુ, નિર્લેપી અને વાત્સલ્ય। ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપો। અહિંસા એટલે શું? અહિંસા એટલે કોઈ પણ જીવને મન વચન અને કર્મથી ઈજા ન થાય અથવા નુકસાન ન કરવું તે। મહાવીર સ્વામીને કાવ્યમાં કેવા કહ્યા છે? શા માટે? મહાવીર સ્વામીને તપસ્વી કહ્યા છે કારણ કે તેમણે પ્રાણી માત્રને રક્ષણ આપવું, સૌને પોતાના સમાન માન્ય અને પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું હતું। ભગવાન ઈસુ માટે કાવ્યમાં કયા કયા વિશેષણો વપરાયા છે? શા માટે? પ્રેમરૂપ, પ્રભુપુત્ર અને ક્ષમા સિંધુ વિશેષણો વપરાયા છે। પ્રભુપુત્ર ઈસુ ઈશ્વરના પુત્ર હતા તેથી, અને ક્ષમા સિંધુ એટલે તેઓ શત્રુને પણ માફ કરતા હતા એટલા માટે વપરાયા છે। વિશ્વ શાંતિ માટે શું કરવાનું કહ્યું છે? કાવ્યમાં વિશ્વ શાંતિ માટે બધા ધર્મોના સ્થાપકોના ઉપદેશો અને આદર્શોને યાદ કરીને તેનું પાલન કરવાથી વિશ્વમાં શાંતિ સ્થપાઈ શકે। કાવ્યના આધારે શ્રી રામ વિશે 2 વાક્ય લખો। શ્રી રામે એક પત્ની વ્રતનું પૂર્ણ પાલન કર્યું હતું। શ્રી રામે પોતાના જીવનમાં ન્યાય અને નૈતિની ટેક રાખી હતી। શાળા પુસ્તકાલયમાંથી આપના દ્વારા વાંચવામાં આવેલ પુસ્તક વિશે સાર લખો। તો મેં મારી શાળા પુસ્તકાલયમાંથી પંચતંત્રની વાર્તાઓ નામનું પુસ્તક વાંચ્યું હતું। આ પુસ્તકમાં ઘણી રોચક અને શિખામણ આપતી વાર્તાઓ છે। દરેક વાર્તા સાથે એક નૈતિક શીખ હોય છે। મેં તેમાં સિંહ અને ઊંટ જેવી ઘણી પ્રસિદ્ધ વાર્તાઓ વાંચી।
વાર્તાઓ સરળ ભાષામાં લખાય છે અને રસપ્રદ ચિત્રો સાથે છે. આ પુસ્તક વાંચીને મને સાચા મિત્રત્વ, ઈમાનદારી અને સમજદારીની મહત્તા સમજાય. એ પછી હું વારંવાર અન્ય પુસ્તકો પણ વાંચવા લાગ્યો. પંચતંત્રની વાર્તાઓ પુસ્તકથી મને વાંચવાની અને શીખવાની નવી રુચિ મળી. ત્યાર પછી તમારી શાળામાં થતા પ્રાર્થના કાર્યક્રમ વિશે વિગતે લખો. હું મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. અમારી શાળામાં દરરોજ સવારે 10 વાગ્યે પ્રાર્થના કાર્યક્રમ થાય છે. તમામ વિદ્યાર્થીઓ લાઇનમાં બેસીને શિસ્તમાં રહે છે. પહેલા પ્રાર્થના ગવાય છે, ત્યારબાદ ધોરણ અનુસાર બાળગીત, ધૂન, ભજન ગવાય છે. ત્યારબાદ પછી પ્રેરણાદાયક વક્તવ્ય થાય છે અને શિક્ષક શ્રી દ્વારા સુવિચાર કહેવામાં આવે છે. ત્યારબાદ વંદે માતરમ અને સૂત્રો બોલાય છે. આ પ્રાર્થના સભાથી શિસ્ત, નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રીય ભાવના વિકસે છે. પ્રાર્થના કાર્યક્રમના અંતે વ્યાયામ, કસરત પણ કરવામાં આવે છે અને મને મારી શાળાની આ સંસ્કારભરી સભા ખૂબ જ ગમે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે અહીંયા જોયું. તો આવા જ તમામ વિષયના વિડીયો લેક્ચર તમારે જોતા હોય બરાબર, તો ખાસ આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકન પ્રેસ કરો, વિડીયો લાઇક કરો અને સરસ મજાની તમને કોઈ પણ ભૂલ દેખાય તો કમેન્ટ અવશ્ય કરજો. બરાબર, તમારો સાથ સહકાર મળતો રહેશે મિત્રો, તો આપણે વધુને વધુ તમને ઉપયોગી થશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.